નર્મદા જિલ્લાના 49 ઝોન પૈકી 28 રેડ ઝોન અને 21 યલો ઝોન જાહેર કરેલ છે, જેથી જાહેર હિત અને રાજ્યની સુરક્ષા શાંતિને ધ્યાને લઈ નર્મદા જિલ્લામાં આવેલ ક્રિટિકલ સ્ટ્રેટેજિકલ મહત્વ ધરાવતા 49 ઇન્સ્ટોલેશન્સને નો ડ્રોન ઝોન તરીકે જાહેર કરી સદરહુ વિસ્તારમાં રિમોટ કંટ્રોલથી ચલાવવામાં આવતા ડ્રોન ઓપરેટને મનાઈ ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ CK ઉઘાડે પ્રસિદ્ધ કર્યું છે। આ જાહેરનામાની અમલવારી 5/6/2025 સુધી કરવાની રહેશે। જાહેરનામામાં દર્શાવ્યા મુજબ નો ડ્રોન ઝોન વિસ્તારમાં અંતરમાં આવતા રેડ ઝોન સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા, વોટર એરોડ્રોમ કેવડિયા, સરદાર સરોવર કેવડિયા, 132 kV સબસ્ટેશન GB તિલકવાડા, 66 સબસ્ટેશન GB આમદલા, 65 kV સબસ્ટેશન GB નવાગામ, 66 kV સબસ્ટેશન GB ગરુડેશ્વર, 66 kV સબસ્ટેશન GB કોઠી, 66 kV સબસ્ટેશન GB નમાલપુર, GB રાજપીપળા, 66 kV સબસ્ટેશન GB પ્રતાપનગર, 66 kV સબસ્ટેશન GB આમલે, 66 kV સબસ્ટેશન GB અણીજરા, 66 kV સબસ્ટેશન GB ભચરવાડા, 66 kV સબસ્ટેશન GB મોટા રાયપર, GB દેડિયાપાડા, kV સબસ્ટેશન GB બલ, 66 kV સબસ્ટેશન GB ચિકદા, GB સાગબારા, GB ભોગવડ, ખેડીપાડા, બીતાડા, સરદાર હાઉસ કેવડિયા, કેનાલ હેડ પાવર હાઉસ સરદાર સરોવર કેવડિયા, ઓરેવા પાવર પ્લાન્ટ, કરજણ ડેમ જીતગઢ, ગુજરાત ગેસ લિમિટેડ વાવડી, સુરપાણેશ્વર વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી, સેન્સિટિવ ઝોનના આવતા ગામો, જંગલ સફારી પાર્ક કેવડિયા રેડ ઝોન તરીકે જાહેર કરાયા। તેવી જ રીતે ઉક્ત જાહેરનામામાં દર્શાવ્યા મુજબ નો ડ્રોન ઝોન વિસ્તારના અંતરમાં આવતા યલો ઝોનમાં આવતા કરજણ ડેમ, અક્તેશ્વર નર્મદા નદી પુલ, પોઈચા નર્મદા નદી પુલ, FM રેડિયો સ્ટેશન કેવડિયા, BSNL ટેલિફોન એક્સચેન્જ રાજપીપળા, કેવડિયા રેલવે સ્ટેશન, સ્વામિનારાયણ મંદિર, હરસિદ્ધિ માતા મંદિર, યાહામોગી મંદિર દેવમોગરા, સિવિલ હોસ્પિટલ રાજપીપળા, કસ્બાવાડ રાજપીપળા, જિલ્લા જેલ જીતનગર, શ્રેષ્ઠ ભારત ભવન JT કેવડિયા, જિલ્લા ન્યાયાલય રાજપીપળા, પોલીસ અધિક્ષકની કચેરી, જિલ્લા સેવા સદન નર્મદા, કાકડિયા આંબા ડેમ, ચોપડવાવ ડેમ, SRP ગ્રુપ 18 કેવડિયા, SRP ગ્રુપ 18 કેવડિયાનો કેમ્પસ એરિયો, દૂધધારા ડેરી ડેડિયાપાડા અને ટેન્ટ સિટી 2 એકતાનગરમાં કોઈ પણ વ્યક્તિ USS ચલાવી શકશે નહીં, એટલે કે ઉક્ત વિસ્તારમાં રિમોટ કંટ્રોલથી ચલાવવામાં આવતા ડ્રોન ચલાવવાની ઓપરેટ કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે। અપવાદરૂપ કિસ્સામાં પોલીસ વિભાગના સુરક્ષા બળોના તેમજ પોલીસ તરફથી મળેલ પરવાનગીના સંશોધનને આ જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવી છે। આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે।